હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, કૃષ્ણ સદા સહાય દે. તો સવારના વાગી ગયા છે 8:30 અને આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે એક્સરસાઇઝ ને બધું કરવાનું છે અને પછી ચા પાણી નાસ્તો ને બધું કરશું. તો બન્યા બ્લોગમાં મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય. ચાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. અને મિત્રો, થેન્ક યુ સો મચ કે તમે આટલો બધો પ્રેમ વરસાવ્યો છે, તમારો સપોર્ટ મને આપ્યો છે અને આપણા સબસ્ક્રાઈબર વધતા જાય છે, આપણું યુટ્યુબ ફેમિલી મોટું થતું જાય છે. તો જલ્દી હજી નવા વ્લોગ આવવાના છે, આપણે ટ્રીપમાં જવાનું છે. તો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે પણ આપણે ટ્રીપને એવું કરીએ તો તમને નોટિફિકેશન મળી જાય અને તમે કોઈ વિડીયો મિસ ના કરો. જય દ્વારકાધીશ. જો મિત્રો, તો આપણે મોલમાં આવી ગયા હતા. મોલમાં બધું શોપિંગ કરવા માટે એ બધી વસ્તુ છે. બધી વસ્તુ છે. હેલો મિત્રો, તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા માટે આવી ગયા છે. જમવામાં આજે શું બનાવશું જોઈએ. આજે છે દાળ ભાત. આજે સિમ્પલ મેનુ છે જમવામાં, દાળ ભાત દહીં એવું. તો ચલો જમી લઈએ આજે સિમ્પલ. અરે કાજલ યાદેલું રે the next day. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, કૃષ્ણ સદા સહાય દે. તો આપણે સવારે 9:15 વાગી ગયા છે, ચા નાસ્તો કરવા બેસી ગયા છે. આજે છે આ મમરા વઘારેલા ચા. આપણે છે ને આવા રેડીમેડ મમરા આવે છે, વઘારેલા જ આવે, ડાયરેક્ટ મરીવાળા ને એવા. બહુ સરસ ટેસ્ટી આવે છે. કંઈ વઘારવાના નહીં, ડાયરેક્ટ પેકેટ લઈ આવવાનું ને ખાઈ લેવાનું. તો ચાલો બધા ચા પાણી નાસ્તો કરવા માટે. હજી આપણે જવાનું છે શોપિંગ કરવા માટે થોડુંક, તો બહારે જવાનું છે હમણાં થોડું. ચાલો તમને આગળ બતાડીશ, બ્લોગમાં બન્યા રહેજો. 1 hour later. મિત્રો, આપણે આવી ગયા છે શોપિંગ બતાવીશ. સેલ ચાલે છે, તો તમને બધાને કંઈ લેવું હોય તો લઈ શકો છો. એક આંટો મારી આવે તો તમારે ત્યાં સ્માર્ટમાં છે સેલ ચાલે છે કે નથી ચાલતો. જો ચાલતો હોય તો ઘણી વસ્તુ તમને 90%, 70%, 50%ના ડિસ્કાઉન્ટે મળે છે. તો આ ઓફરનો લાભ જરૂર લેવો જોઈએ. તમને ઘણી સારી વસ્તુ ઓછા ભાવમાં મળી જાય. કે આ બાઉલ ને બધું છે, આ બધું 90%ના ભાવે ને એવી રીતે મળેલું છે. તો તમે પણ જો હોય તો લઈ શકો છો. 1 hour later. હેલો મિત્રો, તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા આવી ગયા છે. આજે જમવામાં મેનુ છે
દાળ ભાત, ગોળ, પાપડ અને મરચાં છે. તો ચાલો બધા જમવા માટે. આજે સિમ્પલ મેનુ છે. जाने क्या वो कह गई आँखों की भाषा में दिल मेरा डोले आशा निराशा में उस पर जान लेवा ये तन्हाई જય દ્વારકાધીશ મિત્રો, કૃષ્ણ સદા સહાય છે. આજનો લાલ કિતાબનો ટોપિક છે આપણો ડિલેડ ડિસિઝન અથવા ડિસિઝન ન લેવાનું અથવા મોડા લેવાનું. આવી વૃત્તિ હોય છે ઘણામાં. ઘણી નાની એવી બાબત હોય ને તોય ડિસિઝન ના લઈ શકે કે ચલો આ વખતે શનિવાર રવિવારની રજા છે, કયું મૂવી જોવા જાઉં ને એનું ડિસિઝન ના લઈ શકે, શું જમવા જાઉં ને એનું ડિસિઝન ના લઈ શકે, ક્યાં ફરવા જાઉં ને એનું ડિસિઝન ના લઈ શકે. એટલે આ એક જસ્ટ વાત છે કે ડિસિઝન લેવામાં બહુ વાર કરે. વાર કરતાં કરતાં શું થાય કે તમારું એ કામ જ ના થાય. સપોઝ તમારે વીમો ખરીદવો જોઈએ, ઇન્સ્યોરન્સ, તો ખરીદવો કે ના ખરીદવો, કયો ખરીદવો, કઈ કંપનીનો ખરીદવો, કેટલી રકમનો, આમ કરતાં કરતાં જ એ વીમો ના ખરીદાય અથવા ઇન્સ્યોરન્સ ના લે ને એ પરિસ્થિતિ પર આવી જાય. આટલું ડીલે કરી નાખે, એમને ખબર જ ના પડે કે કેટલો ટાઈમ જતો રહ્યો. બીજું, આજે ગોલ્ડ અને સિલ્વરના ભાવ બહુ આસમાને છે. એમાંય ઘણા ડિસિઝનમાં તમે જોજો રીલ્સ આવતી હશે, એમાં બધા કોમેન્ટ, કેટલા બધા કોમેન્ટ હશે, 7,000 10,000 કે कब गोल्ड बाय करे, कब ना करे, होल्ड करे, मेरे पास सोना पड़ा है तो इसको बेच दे या खुद के पास रखे, भाव और बढ़ेगा या कम करेगा, 5 લાખ ચાંદી જતું રહેશે કે પાછું 60,000 આવી જશે, સો ગોલ્ડ છે તો 5 લાખ જશે, 3 લાખ જશે કે પછી લાખ રૂપિયાની નીચે આવી જશે, તો હું શું કરું. આવા ઘણા બધા પ્રશ્નો તમે જોજો કોમેન્ટ્સમાં હોય છે અને બધાના મનમાં પણ હોય છે. આ શું બતાવે છે? ગોલ્ડ તમે ખરીદ્યું છે, તમારે ખરીદવું છે, તો તમે કેમ ડિસિઝન નથી લઈ શકતા? એવું તમારામાં શું ખામી છે કે તમે ડિસિઝન નથી લઈ શકતા કોઈ પણ બાબતનું? એ એક ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની વાત છે કે તમારે અંદર ઝાંકવું પડે કે હું કેમ આવો છું અથવા આવી છું, કે હું કોઈ વાતનું ડિસિઝન કેમ નથી લઈ શકતો. મારી લાઈફ છે, મારે કરવું છે. સપોઝ તમારી પાસે લાખ રૂપિયા હોય, ગોલ્ડ ઉપર જાય કે નીચે જાય, તમારે શું ડિસિઝન લેવું જોઈએ અત્યારે? એઝ અ સ્માર્ટ ઇન્વેસ્ટર તમારે ગોલ્ડ લઈ લેવું જોઈએ તમારી પાસે વધારાના પૈસા હોય તો. ગોલ્ડ તમે જોયું છે ક્યારેય સ્ટેબલ ના રહે, હંમેશા વધે. આજથી 10 વર્ષ પહેલા હતું એનાથી વધ્યું છે. એટલે તમે હોલ્ડ કરશો, ડિસિઝનને હોલ્ડ કરશો ને એટલે તમે ક્યારે આગળ નહીં વધી શકો. તમારે આજે ડિસિઝન લેવું જ પડશે. એ કાલે જઈને ખબર પડશે કે એ ડિસિઝન સાચું છે કે ખોટું છે. હવે તમને ખબર છે કે ચાંદીનો જે ભાવ વધ્યો છે એ બબલ જ છે. એ એકદમથી કંઈક માર્કેટમાં ખરીદી વેચાણ થયું એના કારણે ઉપર નીચે થયું અને પછી ધીરે ધીરે નીચે ઉપર સ્ટેબલ છે અત્યારે. તો તમને ખબર છે એમાં રિસ્કી રોકાણ છે, એમાં ના જ કરવું જોઈએ. અને ચાંદી એવી વસ્તુ છે કે તમે એનો 100% ભાવ ના મળે, થોડું કપાત થઈને મળે. સોનું છે ને એવરગ્રીન છે, એ તમે વર્ષો સુધી એ એવરગ્રીન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. એમાં તમારે કરવું જ જોઈએ. ભલે તમારી પાસે લાખ રૂપિયા હોય તો 5 ગ્રામ સોનું આવે, 7 ગ્રામ આવે, પણ એટલું લઈને રાખી દો એટલે એનો ભાવ 100% વધવાનો છે. તો આ ડિસિઝન, નિર્ણય શક્તિ કેમ નથી તમારામાં? તમે છે ને બીજાના અપ્રુવલની રાહ જોતા હોય છે. ક્યાંય ઇવેન્ટમાં જવું હોય, 10 જોડી કપડાં મૂકી દેશે, ડિસાઇડ જ ના કરી શકે કે મારે શું પહેરવું છે. બખવાઈ જાય, આપણે કહેવાય ને, કન્ફ્યુઝ થઈ જાય. તો લાઈફને આટલા નાના ડિસિઝનમાં જો તમે કન્ફ્યુઝ થઈ જશો તો મોટા ડિસિઝન તો તમે કઈ રીતે લઈ શકો? મિત્રો, આવું ઘણા સાથે બને છે, તમે જોયા હશે. કન્ફ્યુઝ થઈ જાય કે મારે આ પહેરવું ક્યાં. મિત્રો, નીકળી પડવાનું ફટ દઈને કે ભાઈ આ કલર મને વધારે સૂટ કરે છે, આ મને ગમે છે, આઈ એમ કોન્ફિડન્ટ કે આ કલર પહેરીશ અથવા આ કપડાં હું પહેરીશ તો હું સારો જ લાગીશ. પહેરીને નીકળી જવાનું. જોયું જ હશે, કઈ બધા તમને જોઈને નહીં બેસી રહેવાના ત્યાં આગળ, પણ તમે આજે ડીલે કરો છો ને એના કારણે ઘણાને મોડું થતું હોય છે.
ફટાફટ ડિસિઝન લઈને નીકળી જવાનું હોય. અથવા જો તમને એટલું જ કન્ફ્યુઝન થતું હોય ને, આ તો એક્ઝામ્પલ છે કે મેરેજમાં જઈશ તો હું શું, તો 2 દિવસ પહેલા જ નક્કી કરી લો, ટ્રાયલ કરી દો, પહેરીને જોઈ લો કે આમાં હું સારો લાગુ છું, બસ આ ફાઇનલ છે. આટલી ક્લેરિટી હોવી જોઈએ તમારા મગજમાં. અત્યારે તો ફાસ્ટ ફોરવર્ડ લાઈફ થઈ ગઈ છે. જો તમે નાની નાની વાતમાં કન્ફ્યુઝ થયા કરશો, બીજાના અપ્રુવલની તમને જરૂર પડતી હોય તો તમારું થઈ રહ્યું, તમે નહીં જીવનમાં આગળ વધી શકો. તમારે કોઈ નાની પણ બાબત હશે તોય 10 જણાને તમે પૂછવા જશો, હું આ કરું કે ના કરું, આ કરું કે ના કરું. એમાં ને એમાં તો તમારા ડિસિઝન નહીં લેવાય. તમારા લાઈફની દોરી અથવા રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં ના હોવું જોઈએ. તમે દરેક વસ્તુ જો બીજાને પૂછીને કરતા હોય તો તમારે એમાં કોઈ પેલી નથી, તમારે કોઈ એમાં ઇનપુટ જ નથી એ બાબતમાં. તમે છે ને હંમેશા બીજાના ઈશારા ઉપર ચાલો છો, બીજા કહે ને તો તમે કરો છો. કોઈને તમે 10 જણાને પૂછશો કે મારે યાર બિઝનેસ કરવો છે, હું શેનો બિઝનેસ કરું, કપડાની દુકાન નાખું, પાણીપુરીની લારી ખોલું કે શું કરું? મિત્રો, તમારે જોવાનું કે તમારી આવડત કેમાં છે, તમારી પાસે કેટલા પૈસા છે, કયો ધંધો ખોલવા માટે કેટલા પૈસાની જરૂર પડે. તમારી પાસે એ છે, તમને આવડે છે, તો બસ એમાં જતું રહેવાનું. એમાં બીજાને શું પૂછવાનું હોય? બીજાને એને આવડે છે, એને આવડતું હોય તો એ તમારે જેવાની સલાહ દેવા માટે બેઠા હોત, એના એ ધંધા કરતા હોત. એટલે મિત્રો, તમારે તમારું માઇન્ડ ઓપન કરીને, એનાલિટિકલ માઇન્ડ રાખીને, રીડિંગ કરીને, સર્ચ કરીને જાતે ડિસિઝન લેવાનું હોય. અને ક્યારેક એવું બનશે ને કે એ ડિસિઝન ખોટું પડશે તો તમને અફસોસ નહીં થાય, કંઈક શીખવા મળશે. થોમસ આલ્વા એડિસને 999 વખત બલ્બ બનાવવાનો ટ્રાય કર્યો પણ એ ફેલ ગયો. ઘણાએ કીધું ભાઈ છોડી દે ને, તને હજી ક્યાં બલ્બ બનાવતા આવડી ગયો છે, આટલી બધી કોઈ ટ્રાય કરે. તો એને શું કીધું કે મને એ ખબર છે કે 999 વખત બલ્બ કઈ રીતે ના બને, પણ એક દિવસ જરૂર ખબર પડશે કે બને કેવી રીતે. પછી એને 1000મી વારમાં બની ગયો. એટલે મિત્રો, તમે જાતે નિર્ણય લો, જાતે એમાં આગળ વધો. ડાઉનફોલ આવે, કંઈક હર્ડલ આવે, પરિસ્થિતિ આવે તો એમાંથી તમે શીખશો તો જ તમે આગળ વધશો. બાકી તમે બીજાના ઈશારે કે ભાઈ કોઈ તમને કહી જાય, કોઈ સર્વજ્ઞાની છે કે તમે આમાં સફળ થશો જ, તમને જ નથી ખબર તમારા લાઈફને, તો બીજા શું એમાં કહી જવાના તમને? કહેવાય છે ને કે હાથની લકીર હોય એમાં નસીબ લખેલું, તો જેના હાથ નથી હોતા એનાય નસીબ હોય છે. એટલે નસીબ છે ને મહેનતથી ચમકે છે, અને મહેનત તમારે જાતે કરવી પડે. તમારા ખુદના ડિસિઝન ઉપર તમારામાં એટલું ગટ્સ નથી કે તમે ડિસિઝન લઈ શકો, તો તમે આગળ સક્સેસ કઈ રીતે પામશો? અને પામશો તો તમે એને જાળવી શકશો કે તમારામાં નિર્ણય શક્તિ જ નથી. તમે આગળ જઈને અટકી જશો, ઊભા રહી જશો, આમ જવું કે આમ જવું, લેફ્ટ જવું કે ભાઈ જાને લેફ્ટ, આગળ ખબર પડશે કે શું છે, જગ્યા નથી, પાછો આવીને આમ જશે. એમાં શું કોઈ ઊભું ના હોય ત્યાં આગળ તમને બતાવવા માટે, ક્યાંય તમે એવા રસ્તે ચડી ગયા હોય કે ગૂગલ મેપે ના ચાલે ને કોઈ વ્યક્તિ એ નથી, ત્યાં જાઓ, થોડાક આગળ જાઓ, ભાઈ કોઈ નથી આવતું, પાછા આવો, આમ જાઓ, તો મળી જશે ને. એટલે એવી રીતે જીવનમાં એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ તમારામાં વિલ પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ કે તમે ગમે તે કરી શકો. કોઈ કહે ને કરો એમાં શું? એટલે કોઈ કહે એમ નથી કરવાનું. આપણે જે કરવું છે એ આપણે કરવાનું છે. કદાચ કોઈક એવો તમને વ્યક્તિ મળે કે બહુ જ્ઞાની હોય તો એને પૂછી લો, અને એ પણ એને જેટલું નોલેજ હશે ને એટલું જ તમને કહેશે. એ કોઈ એમાં એક્સપર્ટ નથી. અને ઘણા તમને શું નાસીપાસ કરાવીને બેસી ભાઈ રહેવા દે ને, એવા ધંધા તો કરાતા હશે કંઈ, આવું તો કંઈ કરાતું હશે જીવનમાં. તમારો મોરલ ડાઉન કરી દે, કોન્ફિડન્સ ડાઉન કરી નાખશે. તમે જે કરવાના હતા ને એ નહીં કરવાનું, વળી બીજા રવાડે ચડી જશો. એટલે તમારે જે કરવું હોય એ તમારું ડિસિઝન હોવું જોઈએ, સેલ્ફ ડિસાઇડેડ હોવા જોઈએ. તમે તમારા ખુદના ડિસિઝન ઉપર તમારે કામ કરવાનું હોય તો તમને સફળતા મળે. એટલે મિત્રો, આમ તમે કેટલા આવા લોકોને ઓળખો છો કે જે બસ પૂછ્યા જ કરે પણ કાંઈ ના કરે, અને ઘણા એવા લોકો હોય કે સીધું કામ કરે, પછી કોઈને પૂછવાનું જ ના, ભાઈ આપણે જ ડિસિઝન લાઈફના આપણે જ લેશું, બીજા કોઈને પૂછવાની શું જરૂર છે? હમણાં તો ઘણા બધા પૂછે શાદી કબ કરની ચાહીએ, કઈ એજમાં મેરેજ કરવા. એટલે તમને એ નથી ખબર કે મેરેજ ક્યારે કરવા તમારે, એ તમને કોક કહેશે.
કોઈ આવા ઇન્ફ્લુએન્સર હશે અમારા જેવા, એ તમને કહેશે તમારે લગ્ન ક્યારે કરવા. નોકરી કરતા હોય, કમાઈ શકતા હોય, જવાબદારી ઉપાડી શકતા હોય તમારી, તમારા મા બાપની ને તમારા આવનાર વાઈફની, તો કરી લેવાના હોય લગ્ન. એમાં રાઈટ એજ શું છે, શાદી કબ કરनी चाहिए, 27 पे करे या 30 के बाद करे, યાર બેબી પ્લાનિંગ કબ કરના चाहिए, કેવા કેવા પ્રશ્નો પૂછે છે લોકો. 12મા પછી શું કરવું. ઠીક છે 12મા 10મા વાળા છોકરાઓ સમજ્યા કે નાના હોય, પણ હવે તો આટલી બધો ઇન્ટરનેટનો જમાનો થઈ ગયો છે, શું કરવું એ તમને ખબર હોવી જોઈએ. નાની નાની તમારા પર્સનલ ઇશ્યુ પર તમે પૂછશો લોકોને. આવી લાઈફ છે, આટલા ડિસિઝન. એટલે મિત્રો તમારા લાઈફની તમારી ધોરી તમે સંભાળી લો અને એ પ્રમાણે આગળ વધો. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. તમારા કોઈ પણ ઓપિનિયન હોય, સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો.